ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. ચાલો આપણે નવમા પાઠમાં સંસ્થાકીય મનોવિજ્ઞાનમાં છેલ્લે આપણે સંસ્થાની સંરચના કેવી છે, એના પ્રકારો કેટલા છે, એના ઉપરની આપણે સમજૂતી મેળવી હતી, બધાને યાદ હશે. અને જો સાથે સાથે કહી દઉં કે એ જે ત્રણેય પ્રકારો રહ્યા 2 અથવા 3 માર્કમાં પૂછાવાની શક્યતા ધરાવે છે. સંપૂર્ણ શક્યતા નહીં, પરંતુ ધરાવે કરી 50-50 જેવું છે. હવે એના ઉપરથી તમે અંદાજો લગાડી લેજો, પણ આપણા માટે સમજવું તો એટલું જ મહત્ત્વનું છે. અને જો બરાબર સમજ્યા હશો તો પછી કદાચ પૂછાય કે 3 પૂછાય કે સબ પૂછાય જ નહીં, આપણા પેટમાં પાણી હલવાનું નથી. જો 3 પણ પૂછાય તો આપણે આરામથી લખી શકવાના છીએ. એ પછીના મુદ્દા ઉપર હવે આપણે આગળ વધવું છે, જે છે વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્યો. દેખાય છે? સરસ. તો એના ઉપર હવે આપણે આગળ વધવું છે. જોઈએ શું કહે છે એમાં. પણ આપણે અંગ્રેજી નામ ખાસ યાદ રાખવું જોઈએ. આપણે વારંવાર બોલતા હોઈએ છીએ એટલે આપણને યાદ જ હોય, પણ આપણને એનું શુદ્ધ ગુજરાતી ઘણીવાર આવડતું હોતું નથી. એ છે મેનેજર. આ તો સાંભળ્યું હતું. આ વ્યવસ્થાપક અમને કંઈક એવું લાગે કે એ ખરેખર શું હશે, એને શું કામ હશે, આમ તેમ. મેનેજરની વાત થાય છે ભાઈ, અથવા તો જે મેનેજમેન્ટ હોય કોઈ પણ સંસ્થાનું, એની વાત કરે છે કે એને શું કામ કરવાનું. સમજ્યા બધા? આગળ લાવવું. ચાલો જોઈએ હવે આપણે એના કાર્યો જોઈએ. એ પહેલાં શું જોવું છે કે વ્યવસ્થાપક કહેવાય કે એને બહુ શોર્ટમાં સમજૂતી છે. 2 અથવા 3 માર્કમાં જ્યારે પૂછાય ત્યારે તમારે શું કરવાનું છે. જો આ પ્રશ્નની વાત કરું છું ત્યારે, કે જો 2 માર્કમાં પૂછાય તો તમને કહેશે વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્યો જણાવો. 2 માર્કમાં આપણે માત્ર નામ લખશું અને એમને કહેશું કે વ્યવસ્થાપક કહેવાય કે એને, બસ વાત પૂરી. જ્યારે 3 માર્કમાં પૂછે ત્યારે આપણે એને કહેવું પડે કે વ્યવસ્થાપક આને કહેવાય અને એના કાર્યો આટલા છે. અને સાથે એટલાથી એ લોકો સંતોષ નહીં માને પૂછવાવાળા, એમ કહેશે કે કોઈ પણ 2 અથવા તો એમ કહેશે કોઈ પણ 3ની સમજૂતી આપો. તો આપણે આપવી પડશે. અને સાથોસાથ 5 માર્ક માટે પૂછાવામાં પણ એટલું જ મહત્ત્વનું છે. તો હવે આપણે કાંઈ વિશેષ સમય ન લેતા મુદ્દાને ચાલુ કરીએ. કોઈ પણ સંસ્થાનું શીર્ષ નેતૃત્વ. શીર્ષ એટલે શું થશે? ઉપરનું, મથાળાનું અથવા તો ટોચનું હોય તેવું શીર્ષ નેતૃત્વ. પછી ચાવીરૂપ. તો પહેલાં નેતૃત્વ એટલે કહી દઉં કે જે નેતૃત્વ લેતા હોય, જે સુકાન સંભાળતા હોય, એની વાત કરી છે. આપણે વિચારો કે કોઈ પણ મોટું કામ કરવું હોય, વ્યવસ્થિત સિસ્ટમેટિકલી કામ કરવું હોય, તો એક બહુ જ સારા નેતૃત્વની જરૂર પડે. અથવા તો કોઈ પણ કાર્ય સારી રીતે પૂર્ણ કરવું હોય કે જેમાં સંગઠનમાં કામ થાય છે, એકલા વ્યક્તિનું કામ નથી. માનો કે હંજવાળી વારવાની છે, તો એમાં કંઈ આપણે નેતૃત્વની જરૂર ન હોય. એ તમને કીધું ને તમે વારી નાખી. બહુ જ સાદી રીતે જોતા એમાં પણ એક નેતૃત્વની આછરી ઝલક દેખાય. કે તમને કોકે કીધું કે અહીંયા સંજવાળી વાળી નાખશો, હવે એને તમારું નેતૃત્વ કર્યું છે, બરાબર સમજો. હા, એ વસ્તુ અલગ છે પાછી, કે તમને જાતે ખબર પડી અથવા તો તમારો રોજનો સમય જ છે. ચાલો હવે જમી લીધું છે, બધે વાસણ ઉપડી ગયા છે, પહેલાં સંજવાળી વારી નાખીએ, પછી પોતા કરી નાખીએ. તો આ જે તમે જાતે કરો છો એમાં કંઈ નેતૃત્વ નથી. પરંતુ જ્યારે નેતૃત્વની વાત આવે ત્યારે શું આપણે ખાસ ધ્યાન રાખવાનું કે એક સંગઠનમાં કામ થતું હોય. હવે આ જ વસ્તુ છે, જ્યારે માનો કે પ્રસંગ છે, કોઈ પણ પ્રસંગ છે અને ઘરે 50 વ્યક્તિનો જમણવાર કર્યો છે, તો તમે એકલા હશો નહીં. જો છોકરા હોય તો છોકરા ને એના ભાઈઓ ને એમના કાકા ને એ બધાની ટીમ હશે. એ બધા લેવડ દેવડમાં રહેતા હશે કે ચાલો આ ખમણ ઢોકળા ઘટ્યા તો ચાલો લઈ આવી, ઘોરવું ઘટ્યું તો ચાલો લઈ આવી. અને સામે છોકરીઓ, એમના ફોય ને એની બહેનો ને બધા એ રસોડામાં હશે, પીરસવામાં અને રસોઈ બનાવવા. હવે અહીંયા ટીમ બની ગઈ છે.
હવે તમે બેય ટીમમાં જોજો, એક વ્યક્તિ વ્યવસ્થાપનનું કામ કરતું હશે, એક મોટા લેડીઝ હશે, એ રસોડામાં બધી દેખરેખ રાખતા હશે, આ દ્યો, ઓલું આમાં ભરી લ્યો, ફલાણું ઢીકણું. અહીંયા શું થઈ ગયું? ટીમ થઈ ગઈ, સંગઠન થઈ ગયું. એટલે ત્યાં નેતૃત્વની જરૂર પડવાની જ છે. અને જો નેતૃત્વ હશે, ન હોય તોય ઘણી વાર એમ થાય કે કામ થઈ જાય, પણ જો નેતૃત્વ હશે તો જે આ ટીમ વર્કની વાત છે, એ ટીમ વર્કમાં કામ બહુ સરસ નીકળશે. અને નેતૃત્વ હશે એનાથી કંઈ ન થાય, સારું હશે તો. એના માટે ચાલો હવે આ લગ્નની વાત કરી, અથવા તો પ્રસંગની વાત કરી. એ પ્રસંગની વાત તમને કદાચ હજી જો ન સમજાય કે ગળે ઉતરે, આમ તો ઉતરી જ જાય, કારણ કે દરેકે પ્રસંગ એકાદા બે તો ઓછામાં ઓછા 5, 6, 10, પછી વધારે તો સંખ્યા જ નથી, ઘણે માણી શકેલા હોય છે. એ તમે બધાએ મોજ આનંદથી માણેલા હોય જ છે. જો એ ગળે ન ઉતરે, અથવા તો એ ગળે ઉતરી ગયું, હજી એક મજા આવી, ચાલો હજી એક કહો ને, તો પણ એક બીજી વાત કરું કે ક્રિકેટ. ધોની જેવું નેતૃત્વ હવે ઇન્ડિયન ટીમને મળે? કેપ્ટન કૂલ ઇન્ડિયન ટીમને મળે? કદાચ ન પણ મળે. એટલે મળે તો આપણા નસીબ, એ સારું કહેવાય કે ઇન્ડિયાને હજી એક એવો એક કેપ્ટન મળ્યો, કે જેણે મોસ્ટ ઓફ મેચ જીતાડ્યા છે અત્યાર સુધી ઇન્ડિયન ટીમને. તો આ નેતૃત્વ છે મિત્રો, આ નેતૃત્વની વાત છે. એટલે આવું નેતૃત્વ. પછી બીજું કીધું છે ચાવીરૂપ. મને યાદ છે, હું ધોરણ 9માં હતો ત્યારે સામાજિક વિજ્ઞાનમાં જે પેલું નાગરિક શાસ્ત્રમાં પાઠ આવે છે, સરકારના અંગો, તો એમાં બધું સમજાવેલું હોય કે આનો કાર્યકાળ આટલો, ના તે ફલાણું ઢીકણું. એમાંથી એક પ્રશ્ન કાઢેલો, સ્વાધ્યાય પોથી લખતા હતા ત્યારે. મને યાદ છે અમારા સર લખાવતા હતા સ્વાધ્યાય પોથી, એવું યાદ છે, મને સ્મરણ છે. અને પ્રશ્ન બરાબર એવો હતો કે શા માટે વડાપ્રધાન છે એ જનતા અને રાષ્ટ્રપતિ વચ્ચે ચાવીરૂપ ગણાય છે? આવો પ્રશ્ન. ચાવીરૂપ. હવે જો ભારત જેવો દેશ છે આપણો, તો આખે આખું નેતૃત્વ દેશનું કોના હાથમાં છે? વડાપ્રધાનના હાથમાં છે. રાષ્ટ્રપતિ દેશના પ્રથમ નાગરિક કહેવાતા હોવા છતાં રાષ્ટ્રપતિના હાથમાં નૌકાદળ, વાયુદળ અને જમીન દળ ત્રણેય આર્મી એના અંડરમાં હોવા છતાં, અંડરમાં એટલે કે એનું સુકાન એના હાથમાં હોવા છતાં કોઈ પણ કાયદાને, ખાસ કરીને ફાંસી કોઈને અપાય તો એની ફાંસી રદ કરી દેવી, એની ફાંસી માફ કરી દેવાની સત્તા પણ ધરાવતા હોવા છતાં દેશનું સુકાન કોણ સંભાળે છે? વડાપ્રધાન. દેશનું નેતૃત્વ સમગ્ર વિશ્વમાં કોણ કરે છે? વડાપ્રધાન. તો મિત્રો, આટલા માટે આ જે વડાપ્રધાન છે એને આપણે ખૂબ મોટા વ્યવસ્થાપક કહી શકીએ, કારણ કે નીતિ, દેશની રાષ્ટ્રનીતિ, દેશની કૂટનીતિ, રાજનીતિને લગતા દરેક નિર્ણયો એ વડાપ્રધાનને એનું પ્રધાનમંડળ લે છે, બરાબર ને? તો એની વાત અહીંયા કરી છે કે એના નીતિ વિષયક નિર્ણય લે તેને વ્યવસ્થાપક કહે છે. પછી તમને ખબર છે કે જ્યારે કાયદો બની જાય, ચાલો નિર્ણય લેવાઈ ગયો, તો રાષ્ટ્રપતિ છેલ્લે સાઇન કરે અને પછી કાયદો આવે. પણ જે કાર્ય થયું એ કોના નેતૃત્વમાં થયું? તો કે વડાપ્રધાન. તો આને આપણે શું ગણાવીએ? જો મેં તમને બહુ મોટું ઉદાહરણ આપી દીધું, મને એવું લાગે છે. આનું સરળ ઉદાહરણ આપણે ટેક્સ્ટ બુકમાં પણ આપ્યું છે, જે છે કે શાળાના ટ્રસ્ટીઓ અને આચાર્યશ્રી એ શાળાના વ્યવસ્થાપકો ગણાય છે. જો ટ્રસ્ટી એટલે માલિકની વાત કીધી, જેને આપણે માલિક કહી શકીએ. તો એ મુજબ જોવા જઈએ ને તો જે રાષ્ટ્રપતિ છે એને પણ વ્યવસ્થાપક ગણાવી શકીએ, કારણ કે વ્યવસ્થા પૂર્ણ ક્યાંથી થાય છે? એનાથી થાય છે. જો કાયદા ઉપર એને સાઇન જ ન કર્યો તો એ ખરેખર કાયદો જ ન કહેવાય, હે ને?
એટલા માટે એને પણ આપણે વ્યવસ્થાપકમાં ગણી શકીએ, પણ એને તમે એમ ન કહી શકો કે આ એ મેનેજર આવ્યા હો, ન એ રાષ્ટ્રપતિ એટલે રાષ્ટ્રપતિ જ બોલવાનું હોય. આગળ જોઈએ, વ્યવસ્થાપક વગર કોઈ પણ સંસ્થા કાર્યરત થઈ શકતી નથી. તમે વિચારી શકો કે કોઈ પણ પાર્ટી અથવા નેતૃત્વ વગર દેશ ચાલી શકે? વિચારી શકો છો? અને એ પણ ક્યારે? ખાસ કાન ખોલીને ધ્યાન દઈને સાંભળજો. એ પણ ક્યારે? તો કે એ એવા સમયે કે 21મી સદીના 20 વર્ષો વયા ગયા છે, અને એના લીધે અહીંયા સુધી માનવે પ્રગતિ કરી હોવાને લીધે, વિકાસ કર્યો હોવાને લીધે, વૃદ્ધિ પણ કરેલી હોવાને લીધે વસ્તી પણ એટલી થઈ ગઈ છે, વસ્તી વૃદ્ધિ પણ એટલી થઈ ગઈ છે કે 1 અબજથી પણ વધારે, 1 અબજથી ક્યાંય વધારે વસ્તી માત્ર એક આપણા દેશમાં છે. એની સામે કેટલા દેશો ભેગા કરીએ ને ત્યારે એની વસ્તી થાય ને એક બાજુ આપણા દેશની વસ્તી. તો વિચારવા જેવી વાત છે કે આવા દેશનું સુકાન સંભાળવા એક નેતૃત્વ તો જોઈએ જ. ચાલી શકે એના વગર દેશ? આવડી મોટી લોકશાહી ચાલી શકશે? નેવર માય ફ્રેન્ડ્સ, નેવર. એટલા માટે કીધું છે કે વ્યવસ્થાપક વગર કોઈ પણ સંસ્થા કાર્યરત થઈ શકતી નથી. તો એના મૂળભૂત કાર્યો કેટલા છે એ આપણે જોવાના છે. એમાંનું પહેલું મેં તમને કહી દીધું છે, આ 5 માર્કમાં કેવી રીતે, 2 માર્કમાં, 3 માર્કમાં કેવી રીતે. તો આપણે ફટાફટ હવે ચાલુ કરશું કે પહેલું કામ છે એનું આયોજન કરવું. આપણે આગળ જોયું હતું કે સંસ્થાના અમુક લક્ષ્યો નક્કી હોય છે જેને આપણે પહોંચી વળવાનું હોય છે. મતલબ કે ત્યાં પહોંચવા માટે આપણે શ્રમ કરવાનો, કામ કરવાનું, આપણા દરેક એફર્ટ્સ લગાડી દેવાના, એ બધી વાત છે. ત્યારે એને સિદ્ધ કરવા માટે સંસ્થા રચાય છે. આ ધ્યેયોને સિદ્ધ કરવાની જવાબદારી વ્યવસ્થાપકોની હોય છે. જો ટ્રસ્ટી તો હવે ભાઈ હું માલિક હોઉં તો મને તો પૂરેપૂરી ઈચ્છા હોવાની જ છે, પણ હું તો માલિક છું. મારે સતત જેમ વ્યવસ્થાપકો કામ, ખાસ કરીને જે પ્રિન્સિપાલ હોય અથવા તો જે મેનેજર રાખ્યા હોય એ જે કામ કરે છે એના જેવું કંઈ કામ થોડું મારે કરવાનું હોય. હું તો માલિક છું. તો મારે શું કરવાનું? મારે દેખરેખ રાખવાની, અને કંઈ નીતિ વિષયક નિર્ણય છે એમાં મારે મોહર લગાવવાની, રાષ્ટ્રપતિની જેમ મોહર લગાવવાની. આવી વાત છે. પણ ખરેખરું કામ A to Z વ્યવસ્થાપન ને સંચાલન ને જે કોઈ પણ તમે કહી શકો એ તો કોને કરવાનું છે? પ્રિન્સિપાલને કરવાનું છે. તો વાત કેવી છે? અને અમુક નિર્ણયો શાળાએ લીધા, અને જે ધ્યેયને પહોંચવા માટે અમુક સિદ્ધાંતો છે એ તો ટ્રસ્ટીએ જ આપેલા હોય કે આપણી સંસ્થાના આવા સિદ્ધાંતો છે. હવેના કોઈ પણ નિર્ણયો લેવાય તો એ સિદ્ધાંતને અનુલક્ષીને હોય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. દાખલા તરીકે હું એમ કહું કે ભારત છે લોકશાહી, જો મારે તમને થોડીક મોટી જગ્યાએ લઈ જવા છે, મોટી વિચારધારા, એક મગજને વિસ્તૃતતા આપવી છે, એટલા માટે એક મોટો દાખલો આપું છું, મોટું ઉદાહરણ આપું છું. માત્ર આપણા સ્કૂલના, શાળાના ઉદાહરણ સુધી રહેતો નથી કે જો દેશની વાત કરીએ, ભારતની 135 કરોડનું નેતૃત્વ લેવાની વાતો થતી હોય ત્યારે, કે આવડી મોટી લોકશાહી છે, ત્યારે મારે એક વસ્તુ નક્કી રાખવી પડે કે દેશમાં લોકશાહી છે, આ મૂળિયા છે. કોઈ પણ નિર્ણયો હવે લેવાય તો એ લોકશાહીને પોષે, લોકશાહીને યોગ્ય હોય એવા નિર્ણયો લેવાના છે. એક પૂર્વ વડાપ્રધાન હતા, કદાચ હું નામ ન બોલું તો પણ તમે સમજી જાઓ, કે એણે
કટોકટી જાહેર કરી, અને કટોકટી જાહેર કરે ત્યારે એમાં કેટલી વસ્તુ એમાં કેટલી બાબતોનો ઉલ્લેખ હોય છે એ ચર્ચા આપણે પછી વિસ્તારથી કરશું. પણ જ્યારે કટોકટી જાહેર કરીને પછી એ સમયના બહુ વરિષ્ઠ પત્રકાર, હમણાં જ એમનું અવસાન થયું, નગીનદાસ સંઘવી, નગીનદાદા, એમને એક શીર્ષક, એક મથાળા હેઠળ આર્ટિકલ લખેલો કે લોકશાહીની હત્યા કટોકટી, એવું લખ્યું. વિચાર તો કરો, લોકશાહીની હત્યા, મતલબ કે લોકશાહી તો એ લોકશાહી જેવું રહ્યું જ નહીં, સરમુખત્યાર શાહી જેવું થઈ ગયું, અથવા તો તાનાશાહી જેવું થઈ ગયું. પેલા ઓલા કિમ જોંગ જેવું, ઉત્તર કોરિયાનો ઓલો છે ને, નોર્થ કોરિયાનો, હા કિમ જોંગ, એના જેવું થઈ ગયું. તો મિત્રો, મારે નિર્ણયો કેવા લેવાના છે? તો કે જે સિદ્ધાંતોને પોષે તેવા. સિદ્ધાંતો નો ડાઉટ ટ્રસ્ટી આપે, પણ નિર્ણયો લેવાની સત્તા વ્યવસ્થાપકના હાથમાં હોય છે, એ લઈ શકે છે. એટલા માટે હવે આપણે આગળ વધીએ કે લક્ષ્ય સિદ્ધ કરવા રચાય છે, ધ્યેયોને સિદ્ધ કરવાની જવાબદારી વ્યવસ્થાપકોની હોય છે, અને એ આયોજનમાં સંસ્થાના ધ્યેયોની સમજૂતી કે વ્યાખ્યા, એ સંસ્થાના ધ્યેયોની સમજૂતી આપે એના એમ્પ્લોઈઝને, વ્યાખ્યા આપે કે જો આપણે આટલી વસ્તુ આપણા ધ્યેયોમાં સામેલ છે. બીજું, ધ્યેય પ્રાપ્તિ માટે નક્કી કરેલા માર્ગો. હવે આપણે પહોંચશું કઈ રીતે? આપણું લક્ષ્ય છે કે ટોચ સુધી આવી રીતે આમ પહોંચવું, તો આપણે પહોંચશું કઈ રીતે? એનો માર્ગ, આ રીતે પહોંચશું. અને એ માર્ગમાં જવાની રીત, માનો કે મારે ચોટીલા જવું છે, તો એમ કે ચાલો બાઉન્ડ્રી થઈને વહી જાયજો બામણબોર થઈને, તો ચાલો માર્ગ નક્કી થઈ ગયા, પણ રીત, ચાલીને જાઓ, વાહનમાં જાઓ, ઉડીને જાઓ, કઈ રીતે જાઓ? બંને વસ્તુ નક્કી કરવી પડે. આગળ, અને સંસ્થામાં કામ કરતા કર્મચારીઓની વિવિધ પ્રવૃત્તિઓને સાંકળતી એક વિસ્તૃત યોજના ઘડવી. હવે એક વસ્તુ છે કે દરેક કર્મચારીને એનું કામ સોંપાઈ ગયું હોય છે, આપણે જોઈ લીધું છે, કાર્ય વિશિષ્ટીકરણ, કાર્ય સોંપણીને બધું. એવા સમયે એણે શું કરવાનું છે કે એની દરેક પ્રવૃત્તિ હવે સંકળાઈ જાય, એક સાંકળની જેમ બંધાઈ જાય, એવી એક વિસ્તૃત યોજના ઘડવાની છે કે 1 by 1 ચેનલ ગોઠવાઈ જાય, સતત કામ ચાલે જ રાખે. આવી યોજના એ આયોજન કરતા વ્યવસ્થાપકોએ ગોઠવવાની છે. બીજું કામ છે સંગઠન. સંગઠન એટલે જો, સંગઠન એટલે શું? તો કે ભેગું થવું, બરાબર છે ને? સંગઠન એટલે શું થશે? ભેગું થવું. પછી આની કંઈ વિશેષ સમજૂતી તમારા મગજમાં આવે ખરી? શું આવશે? બોલો જી. ભેગા થવું, એક જૂથ હોવું, એક ટીમ હોવી, આ બધું આવશે. તો આપણે હવે એની સમજૂતીમાં જઈએ તો શું છે કે સંસ્થાના વિવિધ કર્મચારીઓની વિવિધ ભૂમિકાઓ અને જવાબદારીઓને સાંકળી, વિવિધ ભૂમિકાઓ અને જવાબદારીઓને સાંકળી તેની સ્પષ્ટતા કરવાના કાર્યને સંગઠન કહેવાય. સંસ્થાકીય મનોવિજ્ઞાનમાં સંગઠનની સમજૂતી કેમ મળે છે? તો કે વિવિધ ભૂમિકાઓ. હવે દરેક કાર્યકર્તા અથવા તો કર્મચારી, એની એક ભૂમિકા બંધાયેલી હોય છે. કેવી રીતે? તો કે આપણે હવે શાળાની વાત કરીએ, ચાલો બહુ સહેલું લાગે, આપણે દેશ સુધી નહીં જાઓ. તમે સરને, મેડમને જોવો છો, એની ભૂમિકા શું છે? તો કે તમને ભણાવો. અગાઉ મેં પણ વાત કરેલી છે, તમને ભણાવો. જે પટ્ટાવાળા હોય છે એમની ભૂમિકા શું હોય છે? તો કે વાળવું, ચોળવું, પોતા કરવા, સાફસૂફ કરવું, આ બધી એમની જવાબદારી હોય છે. એટલે એની ભૂમિકા એવી છે કે એને સાફ સફાઈમાં ખાસ ધ્યાન દેવાનું. ટીચર્સ, ભણાવવામાં ધ્યાન દેવાનું, આ એની ભૂમિકા છે. ભૂમિકા અને જવાબદારી. જવાબદારીની વાત આવે છે કે એક પટ્ટાવાળા છે, પટ્ટાવાળાની ભૂમિકા નિભાવે છે, ત્યારે એની જવાબદારીમાં શું આવશે? જેમ મેં હમણાં વાત કરી એમ, એને ચોખ્ખાઈ રાખવાની, ક્યાંય પણ ગંદકી ન દેખાવી જોઈએ,
નાનો એવો કચરો છે, ખાસ કરીને શાળા જેવું પટાંગણ છે ત્યારે ક્યાંય પણ કચરો ન દેખાવો જોઈએ, આ એમની જવાબદારી છે. હું શિક્ષક ટીચરની ભૂમિકા ભજવતો હોય તો મારી જવાબદારી શું છે કે છોકરાઓને મસ્તીનું સમજાય, હું નવી નવી રીતો અજમાવું. જો આપણે આ નવી રીતમાં આપણે ઘૂસ્યા છીએ, હું એમ કહું કે અથવા તો ચાલુ કરી છે કે હું નવી નવી રીતો અજમાવું, છોકરાઓને થોડી વેરાયટી મળે, એને કેમાં વધુ મજા આવી એ હું તપાસું અને પછી એ રીતથી હું સમજાવવાનું શરૂ કરું અથવા તો ચાલુ રાખું, એ મારી ભૂમિકા હોવી જોઈએ. એક ચીલા ચાલુ પદ્ધતિ કે જે 50 વર્ષ પહેલાં ચાલી આવે, એક આમ કડક ટીચર આવે, દાંત ન કાઢે, સોટી હાથમાં, અને તમને ફટાફટ કાંઈ પણ દાંત કઢાવ્યા વગર અથવા તો ચાલો કોઈ પણ એક રમૂજવાળી વાત કે એક સામાન્ય વ્યવહારુ વાતના ઉદાહરણો વગર પુસ્તકના શબ્દ બોલે જ જાય. તમને મજા આવશે છોકરાઓ? નહીં આવે ને? તો અમારી ભૂમિકા થઈ. તો હવે સમજો કે ભૂમિકા અને જવાબદારીઓને સાંકળી, એક સાંકળની જેમ તેની સ્પષ્ટતા કરવાના કાર્યને, એની સ્પષ્ટતા કોણ કરે? તો કે વ્યવસ્થાપક, મેનેજર. એ સમજાવે. માનો કે નવા એમ્પ્લોય આવ્યા તો એને સમજાવશે કે જો ચાલો એક નવા શિક્ષક આવ્યા, આપણે શાળાની જ વાત કરીએ, એક નવા શિક્ષક આવ્યા તો એને સમજાવશે કે અમે તમને ફલાણા વિષયના શિક્ષક તરીકે પસંદ કર્યા છે, માટે હવે તમારી આવી ભૂમિકાઓ તમારી ભૂમિકા આ છે અને હવે તમારી જવાબદારીઓ આવી રહેશે, તમારું કાર્ય આવું રહેશે. આવું સમજાવે, જે સ્પષ્ટતા કરી આપે એ છે વ્યવસ્થાપક. ભલે ખબર કે નહીં? તો આગળ વધું. હા, સંગઠન કાર્યમાં કોણ કેવા કાર્યો કરશે? જો મેં એ જ કીધું, આપણને સમજાવે કોણ કેવા કાર્યો કરશે, કાર્યનું વર્ગીકરણ કઈ રીતે કરશે, પછી કોને જવાબદાર બનશે. આ વસ્તુ પણ મહત્ત્વની છે. માનો કે જે HOD હોય, HODની વાત કરું, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ, તો એ કોને જવાબદાર હશે? તો કે પ્રિન્સિપાલને જવાબદાર હશે. સમજો છો? પછી પ્રિન્સિપાલ કોને જવાબદાર હશે? તો કે ડાયરેક્ટર, નિયામક શ્રીને જવાબદાર હશે. અને છેલ્લે નિયામક છે એ કોને જવાબદાર હશે? તો કે એ ટ્રસ્ટીને જવાબદાર હશે. તો આ એક ચેનલ છે કોને જવાબદાર હશે એની. બીજું અહીંયા જે વાત કરી કે કોણ કેવા કાર્યો કરશે, તો કે પ્રિન્સિપાલના કાર્યો તમને ખબર છે, તમે જોયું જ છે. પછી કાર્યોનું વર્ગીકરણ કઈ રીતે થશે? તો કે માનો કે શાળામાં દરરોજ સવારે પ્રાર્થના સભા થાય છે, તો એ સભાખંડમાં પ્રાર્થના પૂરી થાય એ પછી કોણ સુવિચાર બોલે, કોણ આ કરે, ફલાણું કરે, ઢીકણું કરે, અને અંતમાં કોઈ એક શિક્ષકનું વક્તવ્ય ગોઠવાયેલું હોય તો જે પ્રિન્સિપાલ છે એ નક્કી કરશે કે કયા દિવસે કયા ટીચર છે એની સ્પીચ હશે, કોણ કેવા કાર્યો કરશે. સમજ્યા? ઘણા બધા કાર્યો નીકળી શકે. કાર્યનું વર્ગીકરણ કઈ રીતે કરાશે? આ દરેક અથવા તો કયા નિર્ણયો લેવાશે, ક્યાં નહીં લેવાય, કયા નિર્ણય કોણ લઈ શકશે, એને સત્તા પણ સોંપી શકે. સમજો, માનો કે મને એઝ અ ટીચર જ્યારે એક સારું કામ કરતા જોવે છે, તો પછી મને જે વ્યવસ્થાપક છે એ અમુક નિર્ણય લેવાની સત્તા સોંપી શકે કે હવે તમે આ તમારી રીતે જોતા રહેજો, બરાબર છે? તો કેવા નિર્ણયો લેવાશે, આ બધા જ પ્રશ્નો અને તેની સાથે સંકળાયેલ જવાબદારીની સ્પષ્ટતા પણ સંગઠન કાર્યમાં કરવામાં આવે છે. એટલે અહીંયા તમે જુઓ, આપણે શરૂઆતમાં સંગઠનનો એક સરળ સાદો મિનિંગ શું કાઢ્યો હતો કે ભેગું થવું અથવા તો જૂથ હોય, તે ટીમ હોય. પણ અહીંયા આ વિસ્તૃત સમજ છે મિત્રો, વિસ્તારથી સમજૂતી છે સંગઠનની. સંગઠન વિશે 3 લાઇનમાં કોણે સમજાવે? હજી આનાથી પણ વિસ્તાર થઈ શકે, આપણે ઉદાહરણો બસ ઉમેરતા જવાના. ત્રીજું એનું કામ છે ભરતી અથવા નિયુક્તિ. વ્યવસ્થાપકોની જવાબદારીઓમાં કર્મચારીની પસંદગી અને નિયુક્તિનો પણ સમાવેશ થાય છે. કર્મચારીની પસંદગી કરવી બહુ મહત્ત્વની છે કોઈ પણ સંસ્થા માટે, અને નિયુક્તિનો પણ સમાવેશ, અથવા તો નિયુક્ત કર્યા એમ પણ કહેવાય. હા, કોઈ પણ કર્મચારીને નિયુક્ત કર્યા અને પસંદ કર્યા.
નિયુક્તિમાં તો એવું પણ આપણે ઉમેરી શકીએ કે જે પ્રમોશન છે એ અને પસંદગીમાં એટલે કે નવા જ જે આવ્યા છે તે પણ સમાવેશ થાય છે. વ્યવસ્થાપકોની જવાબદારીમાં એના કામમાં કે એને આ કરવાનું છે, જે સારું કામ કરતો હોય એને પ્રમોશન આપવાનું છે, અને હવે પ્રમોશન આપ્યું એટલે જગ્યા ખાલી થઈ તો એ જગ્યાએ નવા ઉમેરવા પણ પડશે, એટલે પસંદગી પણ કરવાની છે. આ વ્યવસ્થાપકનું કાર્ય છે. યોગ્ય કાર્ય માટે યોગ્ય વ્યક્તિની પસંદગી કરવી એ માટે કાર્ય વિશ્લેષણ અને આધારભૂત પસંદગી જેવી પદ્ધતિનો ઉપયોગ કરાય છે. ખાસ નોંધજો કે મારે જે કામ માટે, માનો કે મનોવિજ્ઞાન સરસ ભણાવી શકે એવા શિક્ષક જોઈએ છીએ, તો એની પસંદગી કરવા માટે મારે કાર્ય વિશ્લેષણ કરવું પડે કે આપણે હાલમાં જેટલા ટીચર્સ છે એમાંથી કોઈ લઈ શકે ખરું? ચાલો બધાને ડેમો જોઈએ, બધાને કહીએ કે ચાલો તમે આ ભણાવો, ઓલું ભણાવો. કાર્ય વિશ્લેષણ, વર્ક એનાલિસિસ, કોણ સારું વર્ક કરે છે એનાલિસિસ કરવાનું બધાનું વર્ક જોઈને, અને આધારભૂત પસંદગી કે અમુક આધાર લેવાના કે જો આને 1 વર્ષનો અનુભવ છે, અથવા તો કે આને એવી સૂઝ છે કે વ્યવહારુ જ્ઞાન દ્વારા મનોવિજ્ઞાન ગળે ઉતારે, નામ તેમ, એવી આધારભૂત સમજૂતી દ્વારા પસંદગી, આ પસંદગીની પ્રક્રિયા છે, આધારભૂત અને કાર્ય વિશ્લેષણ. તો આવી પસંદગીની પદ્ધતિઓનો ઉપયોગ કરીને ભરતી કરવાની, એમનેમ નહીં કરવાની. એમનેમ કોઈને લઈ લેવાનું નહીં કે હાલો અમારા સગા થઈ છે એટલે લઈ લીધા. નેવર નેવર નેવર. એઝ અ ગુડ એમ્પ્લોય, એઝ અ ઓનેસ્ટ એમ્પ્લોય, એઝ અ ઓનેસ્ટ મેનેજર, યુ કાન્ટ ડુ ધેટ, નેવર ડુ ધેટ કે મારા સગા થાય એટલે લઈ લીધા. બરાબર? એક ઓનેસ્ટ, પ્રામાણિક, નિષ્ઠાવાન કાર્યકર્તા વ્યવસ્થાપક તરીકે એવું કોઈ દિવસ રાખવાનું હોય નહીં. કર્મચારીની ભરતી કર્યા બાદ તેનામાં જરૂરી કૌશલ્ય વિકસે તે માટે સમયાંતરે તાલીમની જરૂર પણ પડે છે. બહુ સરળ અને સીધી સાદી વાત કરી દઉં કે દર વેકેશનની શરૂઆતમાં અને અંતમાં, એટલે કે વર્ષમાં લગભગ 4 વાર આપણા જાની સાહેબ છે એ અમારા બધા માટે સરસ સેમિનારનું આયોજન કરે છે, શિબિરનું, કે જેમાં બહુ જ અનુભવી ભૂતપૂર્વ શિક્ષકો હોય જે રિટાયર્ડ છે અને હાલમાં નવી નવી પ્રવૃત્તિઓ કરે છે, એમને બોલાવે અને અમને માર્ગદર્શન પૂરું પાડવાનું જણાવે અને અમને એ માર્ગદર્શન આપે. તો આવું કામ પણ કરતું રહેવાનું એ વ્યવસ્થાપકના અંડરમાં છે. ચોથું છે આગેવાની અથવા નેતૃત્વ, જેના ઉપર આપણે શરૂઆતમાં ચર્ચા કરી અને ખૂબ ગમતું કામ છે નેતૃત્વ. એ મને કેટલું સારું થઈ શકે ન થઈ શકે એ પછી જે તે વ્યક્તિની ક્ષમતા, ખાસ કરીને એમાં પણ જે તે સમયની પરિસ્થિતિ દરેક ઉપર આધારિત હોય છે. પણ છતાં નેતૃત્વ છે બહુ મહત્ત્વની બાબત છે. મને એટલા માટે ગમે છે કારણ કે એક સારું નેતૃત્વ હોય ને, એક સારું તાકાતવાળું નેતૃત્વ હોય એ બહુ અલગ છાપ છોડે છે અને અદ્ભુત કાર્યક્ષમતા નિપજે છે એમાં. તો આગેવાની લેવી અથવા તો નેતૃત્વ કરવું એ સંસ્થાના લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે સંસ્થામાં થતી વિવિધ પ્રવૃત્તિઓનું સંકલન જરૂરી બને છે. સંસ્થામાં જેટલી પ્રવૃત્તિ છે, જો સંકલન એટલે તમને ખબર છે, એના માટે લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે પ્રવૃત્તિનું સંકલન જરૂરી પડે, અને સંકલન જરૂરી હોય ત્યારે એક નેતૃત્વનું મોટામાં મોટું પાસું ઘડાવવું જોઈએ. આ સંકલન માટે સંસ્થાના વ્યવસ્થાપકો આગેવાની કે નેતૃત્વ પૂરું પાડે છે, એટલે કે એને નેતૃત્વ લેવાનું હોય છે. જેમાં લોકોને પ્રેરિત કરવા, લોકોને પહેલાં પ્રેરણા આપવી પડશે કે આ વસ્તુ આટલા માટે કરીએ છીએ, એમાં આપણો રોલ છે, નાન તેન. પ્રેરવા માટે તેની પ્રવૃત્તિઓને દિશા સૂચન આપવા. હવે એ જે કામ કરે છે, જો સંસ્થાના ધ્યેયોને અનુરૂપ એમાં દિશા સૂચન આપવા જ પડે. પ્રત્યાયનની સૌથી અસરકારક પદ્ધતિ, પ્રત્યાયન એટલે શું થશે ખબર છે? કોમ્યુનિકેશન. અતિ શુદ્ધ ગુજરાતી શબ્દ છે પ્રત્યાયન. સૌથી અસરકારક પદ્ધતિ વિકસાવી. જો આ 21st સેન્ચુરીમાં જેટલો જમાનો સાયન્સ ટેકનોલોજીનો છે એટલો જ કોમ્યુનિકેશનનો પણ છે. તો એ કોમ્યુનિકેશનની સ્કિલ વધુમાં વધુ ડેવલપ કરવી એઝ અ ગુડ એમ્પ્લોય, કે બીજે જ છાપ પડે કે આ કંપનીનો એમ્પ્લોય છે, આ તો એની કોમ્યુનિકેશન તો જોરદાર જ હશે.
આવી પદ્ધતિ વિકસાવવી. પછી સૌથી અમે પાછું એવું કીધું છે અસરકારકો, કે સામેવાળાને અસર કરે, એમનેમ ખાલી આમ 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 સારું લાગે એવું નહીં, પ્રભાવિત કરી દેવું નહીં, પણ અસર કરે. અસર કરે એટલે ત્યાં સુધી કે જે વાત થઈ એ અમલમાં દેખાવા માંડે, એ અસરકારકતા છે. અને સંઘર્ષ નિવારણની રીતો, કોઈ પણ મુશ્કેલી આવી, સંઘર્ષ એટલે જે સ્ટ્રગલ કરીએ, સ્ટ્રગલ કરવી સારી વાત છે, સંઘર્ષ કરવો એનાથી જ વ્યક્તિ ઘડાય, એનાથી જ ઉજળો થાય. પણ જે મુશ્કેલી, અહીંયા મુશ્કેલી આવે એવી રીતે અહીંયા સમજાયું કે મુશ્કેલી આવે તો એના નિવારણની રીત શોધવી, અને સર્વનો સમાવેશ થાય છે. પાંચમું અને છેલ્લું છે નિયંત્રણ. ઘણીવાર એવું બને કે એક કંપનીમાં 500, 400, 1000 એમ્પ્લોય હોય, તો આ બધાને કંટ્રોલ કરવા એ બહુ જ મહત્ત્વની વાત છે. કારણ કે 2-4 એવા આવી જાય કે જે બાકી બધાને ભડકાવે, તો કાર્યક્ષમતા ઘટી જાય, પછી ઉત્પાદન ઘટી જાય, સારું કામ ન મળે. અને ઓલા 500 જણામાંથી આપણે જે ઈચ્છતા હોઈએ કે આટલું કામ થઈ શકશે, એ કામ કોઈ દિવસ થાય નહીં. તો એ બધાને ખુશ રાખવાના, એને ક્યારેક એવો દિવસ આવે તો રજા આપીને રાજી કરી દેવાના. આ દરેકે દરેક કાર્ય કંટ્રોલિંગમાં આવે છે. તો છેલ્લું નિયંત્રણ છે કે સંસ્થાના લક્ષ્યો નક્કી થઈ ગયા, યોજના ઘડાઈ ગઈ, જો બધું કામ થઈ ગયું છે, હવે છેલ્લું જ કામ કરવાનું છે, સ્વરચનાકીય વ્યવસ્થા હોય થઈ ગઈ, અને પસંદગી થઈ ગઈ. હવે તેઓને જે કાર્યમાં પ્રવૃત્ત કર્યા એ પછી તેમના કાર્યનું નિયમન અને નિયંત્રણ કરી તેમની પાસે અપેક્ષિત સ્તરનું કાર્ય કરાવવાનું રહે છે. એટલે કે આપણી જે અપેક્ષા છે એ અપેક્ષાને ધ્યાનમાં રાખી આપણે એમની પાસે હવે કામ કરાવવાનું છે. કારણ કે શરૂઆતના બધા સ્ટેપ આપણે ક્લિયર કરી લીધા છે. જો કર્મચારી કોઈ અપેક્ષિત, એટલે આપણને જે અપેક્ષા હોય તેવું, જો કર્મચારી કોઈ રીતે તેના કાર્યમાં ઊણા ઉતરતા હોય, મતલબ કે આપણે જે જોઈએ છીએ એવું ન મળતું એમની પાસેથી, તો સંસ્થા તેમના યોગ્ય માર્ગદર્શન માટેની પદ્ધતિઓ શોધે છે. તો સંસ્થા વિચારે કે આને કઈ રીતે આપણે સમજાવવા કે સમજી જાય અને આપણે જે કામ જોઈએ છીએ આપણે એ કામ આપણને આપે. આ સમગ્ર પ્રક્રિયાને નિયંત્રણ કહે છે, આને કંટ્રોલિંગ કહે છે. બીજું તો ઘણું આવે સાયકોલોજીકલી, એની રૂબરૂમાં જ ચર્ચા કરવાની મજા આવશે. નિયંત્રણમાં કર્મચારીની પ્રવૃત્તિઓની તુલના, નિયંત્રણમાં કર્મચારીની પ્રવૃત્તિ, એ જે પ્રવૃત્તિ કરે છે એની તુલના, એટલે કે કમ્પેરિઝન, મૂલ્યાંકન અને નિયમનનો સમાવેશ થાય છે. નિયમ એટલે શું? નિયમન એટલે કે દેખરેખ વગેરેનો સમાવેશ થાય. મૂલ્યાંકન એટલે કે શું? આપણે કેટલું મૂલ્ય આંકીએ ફલાણું ઢીકણું, કે આને તો આટલું કામ કર્યું છે, આને આટલું કર્યું છે, મૂલ્યાંકન વગેરેનો સમાવેશ થાય છે. આ કાર્ય પુરસ્કાર અને શિક્ષાની પ્રયુક્તિઓના ઉપયોગથી કરી શકાય છે. આ કામ કરવું હોય તો કઈ રીતે? એક સરળ રીત આપી છે, તો કે પુરસ્કાર અને શિક્ષાની પ્રયુક્તિ, બે આઈડિયાઝ. તો કે પહેલાં તો જો કર્મચારીને બરાબર સમજમાં નથી આવતું, અથવા તો એની થોડીક ઈચ્છા નથી કરવાની, તો શિક્ષાની પ્રયુક્તિ. બે રીતે શિક્ષા, કે એને ખરેખર શિક્ષણ આપવું કે આમ કરે, અને બીજું કે એને એવી રીતે શિક્ષા કરવી કે એક સજા એવી કરવી કે એને એમ થઈ જાય કે ના હો, મારી ભૂલ થઈ છે એટલા માટે મને આ શિક્ષા થઈ છે. પડે છે ખબર? બે રીતે શિક્ષાનો અર્થ આ બે રીતે થાય. તો શિક્ષા કરવી, અને જો કોઈ એમ્પ્લોય સારું કામ કર્યું ને તો એને પુરસ્કાર આપવો, એટલે બીજા એને જોઈને એમ થાય કે લે, મારે આવું કામ તો કરવું જોઈએ એટલે મને પુરસ્કાર મળે. તો આવા નુસ્ખાઓથી કંટ્રોલિંગ નિયંત્રણ થઈ શકે. હવે અહીંયા હું વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્યો છે એને પૂરા જાહેર કરું છું, કે આ વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્ય પૂરા થયા. આગળનો મુદ્દો છે જે આપણે જોશું એની ભૂમિકાઓ શું છે, એનો રોલ શું છે. પણ જો આ બરાબર સમજાઈ ગયા હોય તો આગળ સમજવાની વધુ મજા આવશે, અને આમાં તમે હજી ઊંડાણમાં જઈ શકો તમારા વિચાર અને ચિંતન દ્વારા. અત્યારે સમય મર્યાદા હોવાને લીધે આટલું જ રાખું છું.
જો લાઇવલી હોય તો આપણે ઘણી ચર્ચા હજુ થઈ શકે. ઓકે, ચાલો, પણ આટલું બહુ જ ઇનફ છે તમને સમજવા માટે, ક્યાંય મુશ્કેલી નહીં આવે. ઓકે, સરસ રીતે પાકું કરજો. એવું હોય તો 2 વાર લખી નાખજો. ઓકે, ઓલ ધ બેસ્ટ.